નમસ્કાર મિત્રો। તો મિત્રો ભારતમાં સૌથી વધુ મોતનું કારણ છે આ તેલ। જી હા મિત્રો, એક વર્ષમાં 20 લાખ લોકોના મોતનું કારણ બન્યું છે આ તેલ। તો મિત્રો તમે બધાએ ભોજન બનાવતી વખતે તેલનો ઉપયોગ કરવો જ જોઈએ। તો મિત્રો અલબત્ત એટલે કે તેલ વિના શાકભાજીનું કોઈ મૂલ્ય નથી। તો લગભગ દરેક રાંધેલા ખોરાકમાં તેલનો ઉપયોગ જરૂરી છે। પરંતુ મિત્રો આજે અમે તમને એક એવા તેલ વિશે જણાવીએ છીએ જેના ઉપયોગથી હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। તો મિત્રો કેરળ આયુર્વેદિક યુનિવર્સિટી ઓફ રિસર્ચ સેન્ટર અનુસાર રિફાઇન્ડ તેલ દર વર્ષે 20 લાખ લોકોના મૃત્યુનું કારણ બની ગયું છે। જી હા મિત્રો, જો કે મિત્રો રિફાઇન્ડ તેલ ડીએનએ નુકસાન, આરએનએ વિનાશ, હાર્ટ એટેક, હાર્ટ બ્લોકેજ, મગજને નુકસાન, લકવો, શુગર, બીપી, નપુસકતા, કેન્સર, હાડકાં નબળા, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, કિડનીને નુકસાન, લીવરને નુકસાન, કોલેસ્ટ્રોલ, નબળી દ્રષ્ટિ, લ્યુકેરિયા, વંધ્યત્વ, પાઇલ્સ, ચામડીના રોગો વગેરેનું કારણ બને છે।